સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શ્રી અમરનાથ મહાદેવ મંદિરે 49મું બટુક પૂજન, રામધૂન અને પાટિયા વિતરણ કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેરના ગજરાવાડી વિસ્તારમાં આવેલ શ્રી અમરનાથ મહાદેવ મંદિરે સનાતની યુવા સેના દ્વારા 13 જુલાઈ 2025ના રોજ 49મો બટુક પૂજન અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। દર રવિવારે યોજાતા કાર્યક્રમના નાના બાળકોને બટુક ભોજન આપવામાં આવે છે અને શ્રી રામધૂનનું ગાન થાય છે। આ વખતે ખાસ કરીને 150 જેટલા બાળકોને પાટિયા વિતરણ કરવામાં આવ્યા। સામાજિક કાર્યકર ધીરજ સતીશરાવ બારુકારની આગેવાનીમાં આ ભંડારાનું સફળ આયોજન થયું હતું। સ્થાનિક પરિવારો અને બાળકોમાં આ કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। સનાતની યુવા સેના દ્વારા સતત આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેનાથી સમાજમાં સંસ્કાર અને ભાઈચારો વધે છે। નમઃ પાર્વતી પતે હર હર ગંગેશ્વર મહાદેવ કી અમરનાથ મહાદેવ કી દર્શન હનુમાન દાદા કી માત કી કિરી કોમ બાપુ કી બાપુ કી સાધુ સંત કી જય શ્રી રામ। તમારે હર હર મહાદેવ બોલાવે। જય કાળવીર બજરંગી, જય કાળવીર બજરંગી, જય શ્રી રામ। શ્રી રામ જય રામ। श्री राम जय राम जय जय राम। रघुपति राघव राजा राम। पतित पावन सीताराम। श्री राम जय राम जय जय राम। તમામ દર્શક મિત્રોને જય સિયારામ। આજ રોજ ગાજરાવાડી અમરનાથ મહાદેવ મંદિર ખાતે આજે 49મો બટુક ભોજન છે। સાથે બાળકોને અમે રામધૂન કરાવીએ છીએ, સાથે બાળકોને શિક્ષણ સાહિત્યની સામગ્રી વિતરણ કરીએ છીએ। આજે રોજ અમે પાટિયાનું વિતરણ કર્યું છે। ગયા 1-2 રવિવાર પહેલાં નોટબુક વિતરણ કર્યું, પેન્સિલ રબર કીટ છે, પછી લંચ બોક્સ છે, સ્કૂલ બેગ છે। એ પ્રમાણેના અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે દર રવિવારે કંઈક ને કંઈક અમે બાળકોને વિતરણ કરીએ છીએ। સાથે સાથે બાળકોમાં સનાતન ધર્મ વિશેની લાગણી જળવાઈ રહે, બાળકો ધર્મ પ્રત્યે પ્રેમ વધે એવી અમારી આશા છે। સનાતન ધર્મ મજબૂત થાય એવું દરેક વિસ્તારોમાં જે મંદિરો આવેલ છે ત્યાં કંઈક ને કંઈક આવા સામાજિક કાર્ય થતા રહે એવી અમારો એક મુહિમને પહેલ ચાલી રહી છે। તમે વડોદરાના સામાજિક કાર્યકરો અને નેતાઓને શું સંદેશો આપવા માગો છો? નેતાઓ અને સામાજિક કાર્યકરોને એક જ સંદેશો છે કે પોતપોતાના વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો મંદિરો છે ત્યાં આવા કાર્ય થાય, બાળકોને રામધૂન કરાવવામાં આવે, દર શનિવારે જે લોકો હનુમાન ચાલીસા કરે એકત્રિત થાય। બસ આપણા ધર્મના સ્થાન પર પબ્લિક કે એવો એક વાર બાંધીને ભેગું થવું જરૂરી છે। જય સિયારામ। તમારો પરિચય? ધીરજ સતીશરાવ બારોકર, સનાતની યુવા સેના। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।